મહુધામાં થયેલ હિંચકારા હુમલાના આરોપીઓ સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તારીખ 14ના રોજ મહુધામાં ફરિયાદી પર થયેલ હિંચકારા હુમલાની તપાસ કરતા પીઆઈ કે.એચ. ચૌધરી, સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ 3 આરોપીઓને સાથે રાખીને વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનના ભાગરૂપે પોલીસે શંકાસ્પદ સ્થળો અને વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું. હિંચકારા હુમલાના આ આરોપીઓની પૂછપરછ બાદ વધુ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસને કેટલીક મહત્વની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ હિંચકારા હુમલામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. મહુધામાં તાજેતરમાં થયેલ હિંચકારા હુમલાના આરોપીઓને લઈને શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનમાં વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ અને શંકાસ્પદ વિસ્તારોની સઘન તલાશી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા છે, જે આરોપીઓની સજ્જડ બાંધણી અને શક્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓની ઓળખ કરવા માટે મદદરૂપ બનશે. સર્ચ ઓપરેશનમાં પોલીસે સ્થાનિક નાગરિકોનો સહકાર મેળવ્યો છે, જેનાથી વિધિગત પ્રક્રિયાઓ વધુ સરળ બની છે. મહુધાના લોકો દ્વારા અપાયેલ માહિતી તથા ટેકનિકલ સહાયના આધારે કેટલાક વધુ શંકાસ્પદ ઠેકાણાઓનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર હથિયારો, અભયારણ્યો અને અન્ય અપરાધિક પ્રવૃત્તિઓમાં ઉપયોગી સાધન સામગ્રી પણ કબજે લેવામાં આવી છે. આ અંગેની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા હિંચકારા હુમલામાં કેટલીક કાવતરાખોરી સંબંધિત પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને તેઓને કાયદાના સિકંજામાં લાવવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે. મહુધામાં વધારે સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન. સોલંકીને પૂછતા વધુમાં જણાવ્યું કે તારીખ 14/10/24ના રોજ મહુધા પોસ્ટે ખાતે 2 ગુના રજીસ્ટર થયેલ છે. 428/24 બીએનએસ કલમ 189, 2, 4, 190, 151, 1, 125, 109, 324, 5, 6, 352, 351, 3, 61, 2 અને બીજો ગુનો છે તો 429/24, જેમાં બીએનએસ કલમ 310, 2, 115, 2, 352, 35, 2, 126, 2, 324, 2 મુજબ રજીસ્ટર થયેલા, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નામે સંભાળેલ છે અને એ ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે. જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી, શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ, મોહમ્મદ અનીફ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજરોજ, અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે.